નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કિશોર ભોગેતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો હવે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર છે। આ સામાજિક વિજ્ઞાન વિષયમાં 80 માંથી 80 ગુણ મેળવવા માટે આન્સર શીટમાં જવાબો કેવી રીતે લખવા, કઈ પદ્ધતિથી લખવા, કેટલા પ્રમાણમાં લખવા વગેરે અંગેની માહિતી હું તમને આ વિડિયોમાં આપીશ। તો મિત્રો હવે વધુ સમય ના બગાડતા સીધો ડેમો જોઈએ। જુઓ મિત્રો, વિભાગ એ 24 ગુણનો છે, તો એને આ રીતના આપણે લખશું, જોડકાને આપણે આ રીતના લખશું, સીધો જવાબ 1 જવાબ 2 એ રીતના। અહીંયા ઘણા પ્રશ્ન 1 પ્રશ્ન 2 એમ લખે છે, પણ આપણે આન્સર શીટમાં પ્રશ્ન નહીં લખવાનો, આપણે જવાબ 1 જવાબ 2 એ રીતના લખશું। ત્યારબાદ આપણે વિધાનો જોશું કે આ વિધાન ખોટું છે, આ વિધાન સાચું છે, એ રીતના લખશું। ત્યારબાદ તમે જુઓ ખાલી જગ્યા, તો એમાં જવાબ 11, તો ખાલી જગ્યામાં પ્રશ્ન લખવો જરૂરી નથી, સીધો તમે જવાબ લખો તો પણ ચાલે, પણ તમને ખ્યાલ છે કે આપણું જે પેપર છે ને એ 80 ગુણનું છે અને આપણે 3 કલાક પૂરી મળે છે, તો અમુક જગ્યાએ તમે પ્રશ્ન લખો તો કોઈ વાંધો નહીં। તો અહીં ખાલી જગ્યા તમે જોઈ શકો છો, વારસો એ દેશની ઓળખ છે, તો જવાબ ઓળખ છે, તો ઓળખની નીચે આપણે અંડરલાઈન કરશું। ત્યારબાદ વિકલ્પોમાં જે વિકલ્પ હોય, ધારો કે ABCD, તો એ આપણે આપશું, A નર્મદા, C ગુજરાતી, એ રીતના। ત્યારબાદ આપણે ટૂંકમાં ઉત્તર, એમાં આપણે જવાબ છે ને એ પૂર્ણ શબ્દમાં લખશું, જેથી કરીને જવાબ આપણો છે એ અસરકારક રહે। તો તેમાં આપણે પ્રશ્ન એ રીતના પૂછ્યો હોય કે દેશની કુલ આવકને શું કહે છે, તો આપણે સીધો જવાબ એમ લખીએ રાષ્ટ્રીય આવક, એમ નહીં, પરંતુ પૂર્ણ વાક્યમાં આપો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે। હવે તમે જુઓ એ વિભાગ છે એ પૂરો થયો, તો હવે આપણે નેક્સ્ટ વિભાગ બી વિભાગ માટે આપણે નવા પેજેથી શરૂ કરશું। તો વિભાગ બી, એમાં આપણે 25મો જવાબ છે એ લખવાનો હશે, તે 2 ગુણનો એક જવાબ છે, તો આપણે મેક્સિમમ 2 માર્ક્સમાં આપણે ઓછામાં ઓછા 4 થી 5 મુદ્દા તો આપશું જ, જો તેનાથી વધુ થાય તો કાંઈ વાંધો નહીં, પણ એટલા તો આપણે જરૂરીથી લખવા જ પડશે। તો આ રીતના એના જવાબો છે આપણે લખશું। જો આ રીતના ન ફાવે તો તમે 2 પેરેગ્રાફમાં પણ જવાબ છે લખી શકો, અને પૂર્ણ જવાબ જ્યારે પૂરો થાય ત્યારે આપણે નીચે સીધી અંડરલાઈન છે એ પણ કરશું, જેથી કરીને પરીક્ષકને ખ્યાલ આવે કે તમારો આ જવાબ છે એ અહીંયા પૂર્ણ થયો છે। ત્યારબાદ આપણે નવા પેજેથી વિભાગ સી શરૂ કરશું। આ જવાબ છે એ 3 ગુણનો છે, તો આપણે 3 માર્ક્સ જેટલું છે એ સેજે લખવું પડે, તમે છે એ જાણી શકો છો। તો 3 માર્ક્સમાં ઓછામાં ઓછા 6 કે 7 મુદ્દા તો આપણે આપવા જ પડે, પણ અમુક જવાબો એવા હોય છે કે જેમાં મુદ્દા ઓછા હોય, તો આપણે એ રીતના જવાબ છે લખશું। તો અહીંયા આપણે 3 ગુણને પૂર્ણ ન્યાય આપવા માટે આપણે આ રીતના છે જવાબ લખશું। ઓકે, તો હવે આપણે છેલ્લે જોશું વિભાગ ડી, તો આ નિબંધ પ્રકારનો પ્રશ્ન કહેવાય, આ 4 ગુણનો જ પ્રશ્ન છે, તો આપણે એનો જવાબ પણ મેક્સિમમ 8 કે 10 મુદ્દામાં છે એ આપશું, જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે। તો આ રીતના આપણે ડી વિભાગ છે એ લખેલો છે, અને અહીંયા સુધી આપણે આ રીતના લખશું, પૂરો થાય તો નીચે લીટી કરી અને નેક્સ્ટ જવાબ છે એ પછી લખશું। અને આપણે છેલ્લો છે એ નકશાનો પ્રશ્ન છે, એમાં પણ આપણે જવાબ 54 એ રીતના આપશું, અને સંજ્ઞા અને સૂચિ એ તો ભૂલશું જ નહીં, કારણ કે તો જ આપણને નકશામાં પૂરેપૂરા 4 ગુણ મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ આપેલી છે, જો એ રીતે તમે તૈયારી કરશો તો તમારી 50% મહેનત ઘટી જશે। તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો। આવજો।